રાશિના જાતકો શતીલા એકાદશી પર કરો ખાસ ઉપાય, પ્રસન્ન થઈ શ્રીહરિ કરશે ધનવર્ષા। દરેક વ્યક્તિ 6 ફેબ્રુઆરીએ શતીલા એકાદશીનું વ્રત કરશે। એવી માન્યતા છે કે શતીલા એકાદશી પર કેટલાક ઉપાય કરવાથી શ્રીહરિની કૃપા પ્રાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિમાં પણ વધારો થાય છે। આ વર્ષે 2 ફેબ્રુઆરી 2024ના રોજ શતીલા એકાદશીનું વ્રત રાખવામાં આવશે। શતીલા એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। આ દિવસે પૂરા વિધિ વિધાનથી પ્રભુની ઉપાસના કરવાથી જીવનની બધી સમસ્યાઓ ખતમ થઈ જાય છે। માન્યતા છે કે આ દિવસે કેટલાક ઉપાય કરવાથી શ્રીહરિના આશીર્વાદ મળે છે, સાથે જ સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે। એટલા માટે 6 ફેબ્રુઆરીના રોજ શતીલા એકાદશી પર તમે તમારી રાશિ પ્રમાણે ઉપાય કરી શકો છો। શતીલા એકાદશી પર તમારી રાશિ પ્રમાણે કરો ઉપાય। મેષ રાશિના લોકોએ શતીલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ગંગા જળથી અભિષેક કરવો જોઈએ અને તેમને પીળા ચંદનનો લેપ કરવો જોઈએ। વૃષભ રાશિ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે વૃષભ રાશિના લોકોએ ઓમ નમો નારાયણાય નમઃનો જાપ કરવો જોઈએ। મિથુન રાશિના લોકોએ શતીલા એકાદશી પર ભગવાન વિષ્ણુને ચણાના લોટના લાડુ અર્પણ કરવા જોઈએ। કર્ક રાશિ શ્રી હરિ વિષ્ણુના અપાર આશીર્વાદ મેળવવા માટે કર્ક રાશિના લોકોએ શતીલા એકાદશીના દિવસે ભગવાનને પીળા ફૂલ ચઢાવવા જોઈએ। સિંહ રાશિ શતીલા એકાદશીના દિવસે સિંહ રાશિના લોકોએ ભગવાન વિષ્ણુને ગોળ અર્પણ કરવો જોઈએ અને પંચામૃતનો અભિષેક પણ કરવો જોઈએ। કન્યા રાશિના લોકોએ ભગવાન વિષ્ણુના અપાર આશીર્વાદ મેળવવા માટે પીળું ચંદન ભગવાન વિષ્ણુને ચઢાવવું જોઈએ। તુલા રાશિ શતીલા એકાદશીના પવિત્ર તહેવાર પર તુલા રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુને કાચા દૂધ અને ગંગાજળથી અભિષેક કરવો જોઈએ અને તેમની વિધિવત પૂજા કરવી જોઈએ। વૃશ્ચિક રાશિના લોકોએ ભગવાન વિષ્ણુને દહીં અને મધનો અભિષેક કરવો જોઈએ અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરવો જોઈએ। ધન રાશિના જાતકોએ શતીલા એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુને પીળા ફૂલ અને વસ્ત્રો અર્પણ કરવા જોઈએ। મકર રાશિ શતીલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે મકર રાશિના લોકોએ આ દિવસે શ્રી વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો જોઈએ। કુંભ રાશિના લોકોએ શતીલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ગોળ અને ચણાની દાળ અને હળદરનો એક ગઠ્ઠો અર્પણ કરવો જોઈએ। મીન રાશિ શતીલા એકાદશી પર ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે મીન રાશિના લોકોએ ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। નોંધ: આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી ઉપર આધારિત છે। આમાં ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ પુષ્ટિ કરતું નથી, જેની નોંધ લેવી।